ખોદનાર સામે ગાંધીધામ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જાહેર મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના સુંદરપુરી વિસ્તારમાં તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો હતો। જો કે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પરવાનગી લીધા વિના આ નવા રોડનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું। આ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનો ભંગ કરીને જાહેર માર્ગને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે ગાંધીધામ મહાનગરપાલિકાએ જવાબદારો સામે કડક વલણ અપનાવી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ₹25,000નો દંડ ફટકાર્યો છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં જાહેર માર્ગો, ડ્રેનેજ, ફૂટપાથ સહિતની જાહેર મિલકતોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતા અથવા પૂર્વ મંજૂરી વિના ખોદકામ કરતા વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે નિયમ મુજબ આકરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ નાગરિકોને કોઈપણ પ્રકારનું ખોદકામ કે વિકાસલક્ષી કામગીરી હાથ ધરતા પહેલા મહાનગરપાલિકાની જરૂરી મંજૂરી મેળવવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।